સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે વિટામિન સી ચટણી છે એ પ્રિપેર કરી છે અને એની સાથે જે મખાના ઢોસા છે એ બનાવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ચટણી માટે અહીં આપણે કેશ્યુનટ, એક કેપ્સિકમ, ડુંગળી, લસણ, આદુ અને ફ્રેશ કોરિએન્ડર લીવ્સની છે એ જરૂર પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં એક મેં વેસલ લીધેલું છે, પેન લીધેલું છે, તેની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલ એડ કરેલું છે અને ઓઇલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર છે અહીં 7થી 8 નંગ લસણની કળી છે એ હું એડ કરી દઉં છું અને તેની અંદર રફલી ચોપ નાનો આદુનો ટુકડો છે તેને આ રીતે હું કટ કરી અને એડ કરી દઉં છું. આ ચટણીમાં છે એ આપણે બન્ટ ફ્લેવર, ગાર્લિક બન્ટની જે ફ્લેવર આવે છે એ આપી છે, તો ખૂબ જ સરસ છે, એનો ટેસ્ટ આવતો હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ લસણ અને આદુને આ રીતે છે આપણે હાઈ ફ્લેમ ઉપર સોતે કરી લેવાના છે. ત્યાર પછી તેની અંદર અહીં મારી પાસે 2 નંગ ડુંગળી છે, તેને પણ મેં રફલી ચોપ કરી અને સ્લાઇસ કરી લીધેલી છે અને 1 નંગ છે એ ગ્રીન કેપ્સિકમ છે એ મેં લીધેલું છે, તેને પણ આ રીતે મેં રફલી ચોપ કરી અને ડાઇસમાં કટ કરેલું છે. તેને પ્રોપર રીતે મિક્સ કરતા જઈએ છીએ અને હલાવતા જઈએ છીએ. તો કેપ્સિકમ છે એમાં ભરપૂર માત્રામાં છે એ વિટામિન સી આવેલું હોય છે અને ત્યાર પછી તેની અંદર છે એ હું સોલ્ટ ટુ ટેસ્ટ જે એડ કરું છું આ સ્ટેજે, જેથી આપણી પ્રોસેસ છે એ થોડીક ફાસ્ટ થાય અને આ પ્રોસેસ છે આપણે ફૂલ ફ્લેમ ઉપર જ કરી છે, જેથી કરીને તેની જે ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવે. તમે જોઈ શકો છો કે લસણ અને ડુંગળી છે એ થોડુંક બંધ થવા માંડ્યું છે અને તેની સ્મેલ છે એ પણ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી આની અંદર મેં 10થી 12 નંગ છે એ મેં કેશ્યુને પલાળી રાખેલા હતા, કાજુને, તેમાંથી હું પાણી રિમૂવ કરી અને આની અંદર એડ કરું છું. આપણે બાઇન્ડિંગમાં છે એ આપણે કાજુ એડ કરી છે, તો એ પણ એક હેલ્ધી વર્ઝન થાય છે અને ચટણી છે એ ખૂબ જ સરસ અને એકદમ ક્રીમી છે, એનું ટેક્સચર પકડાય છે. ત્યાર પછી તેની અંદર હું ફ્રેશ કટ કોરિએન્ડર લીવ્સ છે એ એડ કરું છું અને આ સ્ટેજે છે તેમાં કોરિએન્ડર લીવ્સ એડ કરવાથી તેની ફ્રેશનેસ પણ છે એ ખૂબ જ સરસ રહેતી હોય છે અને તેનો ટેસ્ટ પણ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે. ત્યાર પછી આને ઢાંકણ ઢાંકી અને તેને મિનિમમ છે એ 7થી 8 મિનિટ છે ફૂલ ફ્લેમ ઉપર થવા દઈએ છીએ અને 7થી 8 મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા કેશ્યુ અને લસણ અને ડુંગળી પણ તમે એકદમ છે એ થઈ ગયા છે અને તે રોસ્ટ થઈ ગયા છે અને ખૂબ જ સરસ સ્મેલ આવે છે. તો આને છે આપણે ઠંડુ કરવા દઈએ છીએ, ત્યાર પછી છે આપણે આગળની પ્રોસેસ છે એ કન્ટિન્યુ કરશું. ઢોસા બનાવવા માટે મારી પાસે 1 કપ છે એ મગની દાળ છે એ મેં પલાળી રાખી હતી. અડધી કલાક પહેલાં છે મેં મગની દાળને છે એ પલાળી રાખી હતી વોશ કરીને. ત્યાર પછી 1 કપ છે એ મેં પાલક અને 1 કપ છે એ મેં મખાના છે એ લીધેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે મિક્સર જારમાં આપણે મગની દાળને છે એ પાણી રિન્સ કરી અને તેમાં એડ કરી દઈશું. અત્યારે મેં મગની પીળી દાળ લીધેલી છે, તમે તેની જગ્યાએ ગ્રીન મૂગ દાળ પણ લઈ શકો છો, એઝ યોર ટેસ્ટ. એક તમે કોઈ પણ દાળ લઈ શકો છો અને તેની અંદર છે પ્રોટીનનો સારો એવો સ્ત્રોત આવેલો હોય છે. ત્યાર પછી આની અંદર રફલી ચોપ પાલક છે એ હું એડ કરું છું અને મખાના પણ આ સ્ટેજે એડ કરી તેને મિક્સર જારની મદદ વડે છે એ હું તેને પ્રોપર રીતે છે આપણે તેને પીસી લઈ છીએ અને પીસવા માટે છે મને આની અંદર છે એ 1/2 કપ મેં પાણી એડ કરેલું હતું. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ છે, આપણું જે બેટર છે ઢોસાનું, એ ખૂબ જ સરસ ગ્રીની કલર અને એકદમ ફ્રેશ છે એ રેડી છે. ત્યાર પછી આની અંદર છે હું સોલ્ટ ટુ ટેસ્ટ છે એ એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે એ હલાવી દઈએ છીએ. ત્યાર પછી તેની અંદર હું 2 ટીસ્પૂન છે એ ચણાનો લોટ છે એ એડ કરું છું, જેથી કરીને તે આપણા બેટરને છે એક બાઇન્ડિંગ પૂરું પાડશે અને થોડુંક આપણું બેટર છે એ ઠીક લાગશે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણું બેટર છે એ રેડી છે અને આ બેટર છે એને તમે 20 મિનિટ્સ રેસ્ટ આપી અને તમે સારામાં સારા ઢોસા છે એ ઉતારી શકો છો. તો ત્યાર પછી આપણે આપણું જે ચટણીનું મિક્સર છે એ ઠંડુ થઈ ગયું છે, તો તેને મિક્સર જારમાં છે એ આપણે એડ કરી દઈએ છીએ. તમારે ચોપરની મદદ વડે પણ જો ચટણી છે એ કરવી હોય તો તમે તે પણ કરી શકો છો. અહીં મેં મિક્સરમાં છે એ ચટણીનું પ્રિપરેશન છે એ મેં એડ કરી દીધેલું છે.
ત્યાર પછી તેને છે એ પલ્સ મોડ ઉપર છે તેને આપણે કરીએ છીએ, જેથી કરીને આપણી ચટણીની થિકનેસ પણ જળવાઈ રહે અને એકદમ પ્યુરી છે એ આપણે જોતી નથી. તો તમે જોઈ શકો છો કે એક બાઉલમાં છે એ મેં ચટણી છે હું ટ્રાન્સફર કરી લઉં છું અને ખૂબ જ સરસ અને ખૂબ જ દાણેદાર ચટણી છે એ આપણી રેડી છે. તેની ઉપર હું હાફ લીંબુ છે એ સ્ક્વીઝ કરું છું અને તેને છે એ પ્રોપર રીતે છે એ હલાવી દઈએ છીએ. આની અંદર આપણે નિમક અને લીંબુથી જ છે તેનો ટેસ્ટ આપીશું અને તે ખૂબ જ સરસ અને સિમ્પલ અને હેલ્ધી ચટણી છે આપણી રેડી છે. ત્યાર પછી આફ્ટર 20 મિનિટ્સ આપણું બેટર પણ છે એ રેડી છે ઢોસા સ્પ્રેડ કરવા માટે. તો એક નોનસ્ટિક તવીમાં છે એ હું બેટરને છે આપણે સ્પ્રેડ કરી દઈએ છીએ અને જેટલી પણ સાઇઝના છે આપણે ઢોસા ઘરે કરતા હોઈએ છીએ તે જ રીતે છે સિમ્પલી તેને સ્પ્રેડ કરતા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખૂબ જ સરસ અને એકદમ પતલા ઢોસા છે એ રેડી થાય છે અને તેને છે ફર્સ્ટ ઓફ ઓલ ગેસની ફ્લેમ લો રાખી અને તેને એક સાઈડ છે થવા દઈએ છીએ. ત્યાર પછી મેં થોડુંક ઓઇલ છે એ સ્પ્રેડ કરેલું છે. તમે તમારી ચોઈસ પ્રમાણે બટર પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટમાં છે એ આપણો ઢોસો ખૂબ જ કડક ક્રિસ્પી અને મોઢામાં પાણી જાય ઢોસા છે એ રેડી થવા આવ્યા છે. અને ફ્રેન્ડ્સ ખરેખર આ રેસીપી છે એ ટ્રાય કરવા જેવી છે. બચ્ચાઓને ખબર પણ નથી રહેતી કે આમાં આપણે શું એડ કર્યું છે અને હેલ્ધી ડિશ તરીકે પણ આપણે તેને લઈ શકીએ છીએ. તો તૈયાર છે ગરમા ગરમ મખાનાના ઢોસા. તમે જોઈ શકો છો તેની સાથે મેં વિટામિન સીથી ભરપૂર એવી કેપ્સિકમની ચટણી છે તે સર્વ કરેલી છે. તમે આની જગ્યાએ છે એ કર્ડ પણ સર્વ કરી શકો છો. ઇવન ટમેટો કેચઅપ સાથે પણ તમે સર્વ કરી શકો છો. પણ આ ચટણી છે એ ખૂબ જ સરસ લાગતી હોય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.